સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં તુલસી આર્કેડના બેઝમેન્ટમાં હોટલ સિટી પેલેસમાં થાઈલેન્ડની યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવવાનું કૌભાંડ ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડ્યું છે। પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને 2 થાઈલેન્ડની યુવતીને મુક્ત કરાવી છે અને મુખ્ય સૂત્રધાર જોનિલ ઉર્ફે જેડી કેવડિયા સહિત 5ની ધરપકડ કરી છે। ઉત્તરાયણ પોલીસને બાતમી મળી હતી કે સુદામા ચોક સ્થિત હોટલ સિટી પેલેસના પાર્કિંગમાં સંચાલક જોનિલ કેવડિયા આર્થિક લાભ માટે વિદેશી યુવતીઓને બોલાવીને દેહ વ્યાપારનો ધંધો ચલાવે છે। પોલીસે છાપો મારતા ત્યાં ગ્રાહકોને શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું। ઘટના સ્થળેથી પોલીસે રૂપિયા 1.8 લાખની કિંમતના 4 મોબાઈલ અને વાંધાજનક ચીજવસ્તુઓ જપ્ત કરી છે। ઝડપાયેલો મુખ્ય આરોપી જોનિલ ઉર્ફે જેડી રીઢો ગુનેગાર છે। અગાઉ તેના વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં અકસ્માત, સરથાણામાં જાહેરનામા ભંગ અને ઉત્તરાયણ પોલીસ મથકમાં અગાઉ 2 વખત દેહ વ્યાપારના ગુના નોંધાઈ ચૂક્યા છે। પોલીસે હાલમાં આ મામલે અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરની સૂચના તથા માર્ગદર્શન અન્વયે સુરત શહેરમાં કોઈપણ પ્રકારની અસામાજિક બદી, ખાસ કરીને ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ ન બને અને બને તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની સૂચનાને આધારે ઉત્તરાયણ પોલીસની ટીમ પણ આ દિશામાં કાર્યરત છે। જે દરમિયાન ઉત્તરાયણ પોલીસ સ્ટેશન સુદામા ચોક પાસે આવેલ સિટી પેલેસ હોટલમાં આ પ્રકારની બધી કેટલાક સમયથી શરૂ થયા હોવાની માહિતી મળતા ઉત્તરાયણ પોલીસની ટીમ દ્વારા સિટી પેલેસ ખાતે રેડ કરવામાં આવેલી। જે દરમિયાન આ પ્રવૃત્તિ જણાઈ આવતા ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને એ અંગેની આગળની કાર્યવાહી ચાલુ છે। ધરપકડ કરાયેલા આરોપીમાં મુખ્યત્વે હોટલ સંચાલક જોનિલ કેવડિયા નામનો વ્યક્તિ હોવાનું જણાય છે, જે ભૂતકાળમાં પણ આ જ પ્રકારની પ્રવૃત્તિમાં એરેસ્ટ થઈ ચૂકેલ છે। એ ઉપરાંત તેના વિરુદ્ધમાં અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ વિવિધ કલમો હેઠળ ગુના દાખલ થયેલ છે। કુલ 4 ગુના અગાઉ આ આરોપી વિરુદ્ધ દાખલ થયેલ હોવાની હકીકત હાલમાં જણાયેલ છે। જોનિલ ઉપરાંત અન્ય 4 આરોપી કુલ 5 આરોપીઓની ધરપકડ ઉત્તરાયણ પોલીસે કરેલ છે અને આગળની જે તપાસ અને કાર્યવાહી ચાલુ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।